મુન્દ્રા નગરપાલિકા વિપક્ષ દ્વારા આડેધડ થતા કામો આક્રમક વિરોધ પ્રદર્શન યોજી તાળાબંધી કરાઈ। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિરોધ પક્ષ અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા આજે મુન્દ્રામાં થઈ રહેલા સ્ટ્રોંગ વોટરના કામોની જાત તપાસ કરી ત્યારે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પણ જવાબદાર લોકોની ગેરહાજરીએ થઈ રહેલ આડેધડ કામોની વિરુદ્ધ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મુન્દ્રા નગરના બારોઈ રોડ પરના કામોની જાત મુલાકાત દરમિયાન સ્થળ પર ઘણા સમયથી કામ થઈ રહેલ છે। એ સિવાય અનેક બીજા સ્થળોએ પણ મન ફાવે એ રીતે અલગ અલગ સ્થળોએ સિવિલના નિયમોને જાણે ઘોડીને પી જઈ રહેલા કામોના વિરોધ કરેલ અને કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના એન્જિનિયર જવાબદાર લોકોને સ્થળ પર બોલાવતાનો રિપ્લાય કે ફોન સ્વિચ ઓફ જેવી પરિસ્થિતિ હતી, જે થકી મુન્દ્રા નગરપાલિકાના વિપક્ષી કાઉન્સિલરો અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો નગરપાલિકા ઓફિસે ધસી ગયા હતા, જ્યાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાળાબંધીનો કાર્યક્રમ આપેલ। આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર હાજર મુન્દ્રા શહેરના જાગૃત લોકોએ પણ પોતાની વ્યથાઓ ઠાલવી વિરોધમાં જોડાયા હતા, જ્યાં હાજર થયેલા કોન્ટ્રાક્ટરના એન્જિનિયરે કામ વ્યવસ્થિત રીતે નથી થયેલ તે લેખિતમાં આપેલ। આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ઇમરાન જત, વિપક્ષી ઉપનેતા કાનજી સોધરા, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતરિયા, કાઉન્સિલર સર્વે અનુબાપા ખત્રી, જાવેદ પઠાણ, મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હરેશ મોથારિયા, અલનસીર ખોજા, ભગુભા જાડેજા, ફારૂક સુમરા વગેરે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ। કાલે જ્યારે અમે મીડિયાના માધ્યમથી એક પ્રશ્ન જોયો અને ઘણા સમયથી અમને લેખિત અને મૌખિક ફરિયાદ આવતી હતી કે સ્ટોમ વોટરનું જે કામ ચાલી રહ્યું છે એમાં, ગટરનું જે કામ ચાલી રહ્યું છે એમાં અને પાણીની લાઇનનું જે કામ ચાલી રહ્યું છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ચોમાસાની સિઝન છે, પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, કોન્ટ્રાક્ટરો પોતાના મનમરજીથી કામ કરી રહ્યા છે એવી અમને ફરિયાદો ઘણા સમયથી મળી છે। કાલે અમે આ વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરોએ મિટિંગ કરી અને આજનું આ કાર્યક્રમ બનાવ્યું કે જેમાં તમે જોઈ શકો છો ખાવડા જૈન બેકર્સની સામે જે સ્ટોમ વોટરનું કામ થઈ રહ્યું છે એમાં સૌથી ખરાબમાં ખરાબ ક્વોલિટી કયો એ કામ થઈ રહ્યું છે। એમાંથી જે પણ ગટરનું કામ પાણી નીકળે છે એ રોડ રસ્તા ઉપર ઠાલવી દેવામાં આવે છે। મંદિરનો રસ્તો છે, ભાજપ શાસિત વોર્ડ છે આ, જેમાં 4 કાઉન્સિલર ભાજપના છે। ભાજપના સત્તાધીશોના ઘરેથી ઇન્ટરવ્યૂ આપવું પડ્યું કે કોઈ પણ કોન્ટ્રાક્ટર અમારી વાત સાંભળતા નથી, કોઈ પણ એન્જિનિયર કે લોકો અહીંયા આવતા નથી અને પ્રજા ત્રસ્ત છે। કાઉન્સિલરોના ઘરેથી પ્રજા ત્રસ્ત હોય તો તમે સમજી શકો છો કે આમ માણસની તો શું પરિસ્થિતિ હશે। એ પ્રશ્નને જાણી આજે અમે કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાયો છે। કોન્ટ્રાક્ટરે